ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ સહિત સોરઠમાં શાકભાજીના ભાવમાં ડબલ ભડકો. બેરોજગારી મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા અવાજ ઉઠાવી ફરી સક્રિય થતા જવાહર ચાવડા. લોકાર્પણ પહેલા જ નરસિંહ સરોવરની લાઇટો બંધ થતા તળાવ ફરતે અંધારપટ.
અને જાતિગત અપમાનના આરોપ બાદ ચોકી ગામ રહ્યું બંધ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ સહિત સોરઠમાં શાકભાજીના ભાવમાં ડબલ ભડકો થતા ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢ જિલ્લા અને સોરઠ પંથકમાં તાજેતરમાં પડેલા માવઠાએ ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જી છે. શિયાળુ પાકો અને ઊભા બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે પાક ધોવાઈ ગયો છે, જેના કારણે બજારમાં આવક એકાએક ઘટી ગઈ છે. આની સૌથી મોટી અસર લીલા શાકભાજીના બજાર પર જોવા મળી રહી છે, જ્યાં ભાવમાં ડબલ ભડકો થતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. શિયાળાની ઋતુ સામાન્ય રીતે શાકભાજીના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ ગણાય છે. આ સિઝનમાં પુષ્કળ ઉત્પાદનને લીધે લીલા શાકભાજી આરોગ્યપ્રદ હોવા સાથે ખૂબ સસ્તા ભાવે મળતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ તદ્દન વિપરીત છે. કમોસમી વરસાદને કારણે સપ્લાય ચેઇન તૂટતા અને પાકનો નાશ થતા શાકભાજીના ભાવમાં લગભગ 100% વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં મોટાભાગના તમામ લીલા શાકભાજીના 1 કિલોના ભાવ ₹120 થી ₹140 સુધી પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં થયેલા આ બેફામ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર સીધો બોજ પડ્યો છે. ગૃહિણીઓના રસોડાનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જ્યાં પહેલા 4 થી 5 પ્રકારના શાકભાજી ખરીદી શકાતા હતા, ત્યાં આજે માંડ 1 કિલો શાકભાજી મળે છે. આવશ્યક પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે ગૃહિણીઓને મજબૂરીમાં શાકભાજીનો વપરાશ ઘટાડવો પડ્યો છે અથવા સસ્તા, વૈકલ્પિક અને ઓછી ગુણવત્તાવાળા શાકભાજી તરફ વળવું પડ્યું છે. આ સ્થિતિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ચિંતાજનક છે. રસોડાનું બજેટ જાળવવા માટે હવે અન્ય ખર્ચમાં કાપ મૂકવાની ફરજ પડી રહી છે. આ ગલીમાં શાકભાજીનો ધંધો કરી છે. શાકભાજી મોંઘા છે. રીંગણા 120 રૂપિયા ભાવ છે, ટમેટા 80 રૂપિયા ભાવ છે, કોઈ ગુવાર છે એ કઈ 100-150 રૂપિયા ભાવ છે. બધા શાકભાજી બધું મોંઘું જ છે, પણ જેટલું મોંઘું છે એટલો વેપાર થતો નથી. માલ લઈ આવી 10-15-20 હજારનો થડો ભરાય, એટલો વેપાર નથી આવતો. બધે જોઈએ કારણે પબ્લિક ખાઈ કેવી રીતે, એમ કોઈ ગરીબી આવતા હોય ને નોકરીયાથી આવતા હોય એટલે પછી ધંધો ઓછો થાય. ખેડૂત હાથમાં હોય ને ઉપરથી ને એવું આવરણ આવતું હોય, અમારે ઉપરથી એટલું મોંઘું આવતું હોય ને અમારે તો એની પાસે લેવાનું હોય. અમારે તો ભાવ વધારવાનો ન હોય. ઉપરથી જે ભાવે આવતું હોય એમાં અમે 5 રૂપિયા વધારે વેચતા હોય. શાકભાજીમાં બહુ જ વધારે તેજી થઈ ગઈ છે. ટમેટા છે, મરચા છે, એને બધામાં વધારો થઈ ગયો છે. ગયા વર્ષે કરતા બહુ જ શાકભાજી મોંઘું થઈ ગયું છે. રીંગણા અત્યારે 100 રૂપિયા 110 રૂપિયા આસપાસ કિલો है. ટમેટા 70 રૂપિયા 80 રૂપિયા આસપાસ કિલો થઈ ગયા. ગુવારે બહુ મોંઘો છે, 130-140 રૂપિયા કિલો થઈ ગયો ગુવાર. ગરાગીમાં કાંઈ નથી. આ ભાવ વધારાના કારણે. વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 18 થી 25 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ દવાઓનો અયોગ્ય ઉપયોગ થવાથી સૂક્ષ્મ જીવાણુઓમાં પ્રતિકાર વિકસે છે અને સારવાર મુશ્કેલ બને છે. એ અંગે મેડિકલ સ્ટાફ તથા સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, મેડિકલ સ્ટુડન્ટ્સ માટે ક્વિઝ, હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શનનું ઓડિટ તેમજ આઈસીયુ અને વોર્ડમાં ઇન્ફેક્શન કંટ્રોલ ઓડિટ હાથ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરાશે. ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જનતાને અપીલ કરી કે શરદી, ઉધરસ જેવા હળવા લક્ષણો માટે બિનજરૂરી રીતે એન્ટીબાયોટિક્સ ન લેવા, ડોક્ટરના માર્ગદર્શન વગર દવા ન લેવા અને આપવામાં આવેલ કોર્સ પૂરો કરવો ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે જો બેદરકારીથી દવાઓ લેવાશે તો ભવિષ્યમાં અસરકારક એન્ટીબાયોટિક્સ ઉપલબ્ધ નહીં રહેવાનું જોખમ ઊભું થશે. અંતે સૌને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને પોતાનું અને સમાજનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ એટલે કે અલગ અલગ પ્રકારની જે એન્ટીબાયોટિક, એન્ટી ફંગલ, એન્ટીવાયરલ દવાઓ જે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, જે કે ટીબી છે, HIV છે, અન્ય ફંગલ ઇન્ફેક્શન જે થતા હોય,
જેમાં સારવાર અર્થે જે દવાઓ આપવામાં આવતી હોય છે તે દવાઓના રેઝિસ્ટન્સ એટલે કે એના સામે સૂક્ષ્મ જીવાણુઓ પ્રતિકાર ડેવલપ કરે છે અને એના લીધે તેની સારવાર થોડી મુશ્કેલ બનતી હોય છે. તો તે અંગે મેડિકલ સ્ટાફ અને સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે 18થી 24 નવેમ્બર સુધી આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ હતી. પ્રથમ દિવસે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, આ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ માટે ક્વિઝનું આયોજન કરવામાં આવેલ હતું તથા અત્રેની હોસ્પિટલ દ્વારા લખવામાં આવતા પ્રિસ્ક્રિપ્શનનું પણ મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના ડોક્ટર્સ દ્વારા ઓડિટ કરવામાં આવેલ હતું. અત્રેની ઇન્ફેક્શન કંટ્રોલ ટીમ દ્વારા અલગ અલગ આઈસીયુ તથા વોર્ડમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ ઓડિટ કરવામાં આવેલ હતું અને સામાન્ય લોકોમાં જાગૃતિમાં આવે તે માટે શનિવારે એક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે શરદી ઉધરસ જેવા હળવા લક્ષણો હોય ત્યારે એન્ટીબાયોટિક્સ તાત્કાલિક ન લેવી. એન્ટીબાયોટિક્સ દવાઓ એ જીવન રક્ષક દવાઓ છે, તે ફક્ત અને ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ લેવી અને તેનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો. જો આપણે નિયમિત રીતે અને યોગ્ય સૂચના અનુસાર એન્ટીબાયોટિક્સ દવાઓ નહીં લઈએ તો ભવિષ્યમાં એવું બને કે આપણી પાસે કોઈ પણ અસરકારક એન્ટીબાયોટિક્સ દવાઓ ન હોય. તો આવો આપણે સૌ સાથે મળી અને આ ઝુંબેશમાં જોડાઈએ અને આપણું વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્ય પણ સુરક્ષિત કરીએ. હું અહીં સિવિલ હોસ્પિટલ GMERS ખાતે ICUમાં ફરજ બજાવું છું. તો તે અંતર્ગત તારીખ 18 થી તારીખ 24 અંતર્ગત એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવેલું હતું. તે અંતર્ગત રેલી, રોલ પ્લે તેમજ અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, જે ખૂબ જ સરસ રીતે પતી ગયું છે. અને તે અંતર્ગત જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલથી લઈને રેલવે સ્ટેશન સુધી એક સરસ મજાની રેલીનું આયોજન પણ કરવામાં આવેલું હતું. આ બધું કાર્યક્રમ એક વીક દરમિયાન કરવામાં આવેલું હતું અને આજે આ કાર્યક્રમ અંતર્ગત વિનર્સ થયેલા પાર્ટિસિપેટને પણ ઇનામથી સન્માનિત કરવામાં આવેલા છે. તો આપ સૌને પણ હું મેસેજ આપું છું કે બાયોમેડિકલ વેસ્ટનું સરસ મજાનું સેગ્રિગેશન કરી અને એનો સરસ નિકાલ કરે, તેમજ આપની સ્વચ્છતા જાળવે અને રોગ ઓછા થાય અને એ માટે આપણને પણ રોગ ઓછા ફેલાય એનું ધ્યાન રાખે. બેરોજગારી મુદ્દે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે. ગુજરાતના રાજકારણમાં હાલ નવી હલચલ જોવા મળી રહી છે. જૂનાગઢના કદાવર નેતા અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ફરી રાજકારણમાં સક્રિય થયા છે. છેલ્લા લાંબા સમયથી ભાજપથી નારાજ જોવા મળી રહેલા ચાવડાએ બેરોજગારીના મુદ્દાને સપાટી પર લાવી રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું છે. થોડા સમય પહેલા ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો મૂકીને પોતાના મનની વાત રજૂ કરી હતી. આ સંદેશમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બસ હવે બહુ થયું, હવે વાતોથી નહીં ચાલે. 24 નવેમ્બરના રોજ જવાહર ચાવડાએ વધુ એક વિડીયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૂક્યો છે, જેમાં તેમણે રોજગારી પેપર લીક મુદ્દે યુવાનો સાથે સંવાદ કરીને તેઓની પીડા વર્ણવી છે. તો સરકારી વિભાગોમાં સંકલન અને વ્યવસ્થાના અભાવ પર કટાક્ષ કર્યા છે. આ સાથે જ આપણે પણ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, ભૂલો સ્વીકારીને સુધારવાની અપીલ પણ કરી હતી. હાલ ચાવડાના આ અભિયાન થકી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે આપ સૌની સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા 8 મહિનાનો સંવાદનો સાર અને અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું. મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના દુઃખો મોટા ભાગે આ છે. બેરોજગારી દરેક વર્ગ, સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે. સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી. મોટી કંપનીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. તે ઉપરાંત ઓરમાયું વર્તન પણ કરે છે. વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાઈ છે. આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે, જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે. આ પ્રશ્ને આપણે બધા સમાન રીતે સ્પર્શે છે. આ સામાજિક જવાબદારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ.
જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે. મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહાયતા અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે. આપના પ્રતિભાવો અપેક્ષિત છે. જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજને એનએમસી દિલ્હી દ્વારા તમામ વિષયોમાં પીજીની 4 સીટ ફાળવતા જૂનાગઢમાં મેડિકલ અભ્યાસનું વધુ આધુનિક બનશે તેમ ડીન ડોક્ટર હનુમંત આમણેએ જણાવ્યું હતું. જૂનાગઢ મેડિકલ કોલેજમાં અત્યાર સુધી MBBS નો અભ્યાસ થતો હતો, પરંતુ પીજીની 4 સીટ ફાળવતા હવે અહીંથી જ તબીબો MD અને સ્પેશિયાલિસ્ટ બની શકશે. ડોક્ટર આમણેએ જણાવ્યું હતું કે આ મેડિકલ કોલેજમાં મેડિસિન, પેથોલોજી, એનેસ્થેસિયા, ગાયનેક અને સર્જરી એમ 5 વિષયોનો સમાવેશ થાય છે, જેમાં 4 સીટ ઉમેરતા વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે સારો એવો ફાયદો થશે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 27/10/2025 થી 28/10/2025 ના રોજ પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગ માટેનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ, જેમાં પીડિયાટ્રિક વિભાગમાં ન્યુનેટલ નર્સિંગનો પોસ્ટ બેસિક ડિપ્લોમા કોર્સ શરૂ કરવા અંગે GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્ટર્સ દ્વારા વિઝિટ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગની 20 સીટની મંજૂરી 2025-26ના વર્ષ માટે મળેલ છે. મેડિસિન, સર્જરી, ગાયનેક, એનેસ્થેસિયા અને પેથોલોજી આ 5 સબ્જેક્ટ્સમાં NMC દિલ્હી દ્વારા 4 PG સીટ્સની મંજૂરી આપેલ છે. અત્યાર સુધી મેડિકલ કોલેજમાં MBBS વિદ્યાર્થી ભણતા હતા, પણ હવે પછી MD અને MS વિદ્યાર્થી પણ ભણશે. આ જુનાગઢ અને સૌરાષ્ટ્ર માટે સરસ વાત છે, તથા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પણ મદદરૂપ થશે. જૂનાગઢની જાવિયા સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી. ઇંગ્લિશ મીડિયમ ધોરણ 1માં ભણતો માસૂમ બાળક શાળામાંથી ગાયબ થઈ ગયો હતો. પિતા તેને લેવા આવ્યા ત્યારે બાળક હાજર ન મળતા શોધખોળના અંતે બાળક સ્કૂલથી 2 કિલોમીટર દૂર એકલો ચાલતો મળી આવ્યો હતો. શાળા સંચાલકો, શિક્ષકો અને સિક્યુરિટીને 2 કલાક સુધી આ ઘટનાની જાણ પણ નહોતી, જેને કારણે વાલીઓએ સ્કૂલના વહીવટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. બાળકના પિતાએ સમગ્ર ઘટના અંગે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે તેમણે પોતાના દીકરાને ઇકો વાનમાં જાવિયા સ્કૂલમાં મોકલ્યો હતો. શાળામાંથી શિક્ષકનો ફોન આવતા તેમણે બાળકને એક્સ્ટ્રા ક્લાસ માટે રોકવાની સંમતિ આપી હતી અને તેનું ફોર્મ પણ ભરી દીધું હતું. શિક્ષકે તેમને ખાતરી આપી હતી કે તે ઇકો વાનના ડ્રાઈવરને ના પાડી દેશે. બાળકના એક્સ્ટ્રા ક્લાસ પૂરા થયા બાદ પિતા જ્યારે બપોરે 1 વાગે દીકરાને લેવા માટે સ્કૂલે આવ્યા ત્યારે તેમણે 1 કલાક સુધી રાહ જોઈ. બાળક આવ્યો નહીં એટલે તેમણે શિક્ષકને પૂછપરછ કરી. આ સમયે શિક્ષકને પણ ખ્યાલ ન આવ્યો કે બાળક ક્યાં છે. આખરે બાળક હેમખેમ મળી આવતા સૌએ રાહત અનુભવી હતી. ઘટનામાં એવી બનેલી કે આજે સવારે 7 વાગે એને મેં મોકલેલો સ્કૂલે. વેનમાં ઇકો ગાડીમાં આવે છે, ભાવેશભાઈ ડ્રાઈવર છે. એમની ગાડીમાં આવે છે. પછી ત્યાંથી સવારમાં મેં ત્યાંથી ક્લાસ ટીચરનો ફોન આવ્યો કે તમારા બાળકને એક્સ્ટ્રા ક્લાસમાં રોકવાનો છે. એટલે મેં કીધું આ એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકવાનો છે, એનું ફોર્મ ભરીને મેં આપેલું છે એક્સ્ટ્રા ક્લાસનું. પછી તો કે તમને ઇકોવાળા ભાઈને તમને ના પાડી દે છે ને મેં પણ ઇકોવાળા ભાઈને ના પાડી, ભાવેશભાઈને. પછી 1 વાગે મારે લેવા આવવાનું હોય, વાન તો પછી હોય નહીં, એટલે મારે હું લેવા આવ્યો. લેવા પછી અહીંયા હું અડધી કલાક જેવું બેઠો, વેટ કરી, છતાં મારું બાળક આવ્યો નહીં. પછી પેલા મેડમ આવ્યા, મધર ટીચર જે છે, એમને પૂછ્યું કે હજી તમારો જ્યાં આવ્યો નથી. તો પછી ગોતવા માંડ્યા. પછી બધે ઉપર નીચે બધે આજુબાજુ બધે ગોતતા હતા, બધા ટીચરો બધા ગોતવા. તો મને ક્યાંય ગોતવા જવા ન દે, ન ઉપર જવા દે, ન જવા દે, તમારા રૂલ્સ તમને ગોતવા, તમે શાંતિથી બેસો. પછી મારું બાળક પછી મેં મારા ભાઈને જાણ કરી. તો એને આવતા હતા એને રસ્તામાં સામે મળ્યો, ગ્રીન સિટી ફાટકની આપણે એની આગળ જે હોસ્પિટલ છે ત્યાંથી મળ્યો બાળક. 2 કલાકથી મળ્યો અને ગ્રીન સિટી ફાટક જે છે રેલવે ફાટક એની આગળથી મળ્યો. આ લોકો કે અમે તમારે પછી કે અમે એક્સ્ટ્રા ક્લાસમાં એ રોકાણો જ નહોતો, એવા બાના કાઢે છે. માંગ તો અમારે જે કોણ એના વિશે તમારે જાણ કરવી ને, યોગ્ય નિર્ણય મળે. એક્સ્ટ્રા ક્લાસમાં જીએન્સ કરીને છે, મારી વેનમાં જ આવે છે.
અને સવારે એમને ફાધરે કીધું કે ભાઈ ભાવેશભાઈ જીએન્સને બપોરે લઈ આવવાનો નથી, એ 1 વાગે છૂટવાનું છે, બરાબર. એટલે તોય મારા બાળકો છૂટી ગયા, એટલે વેનમાં બધા બાળકો આવી ગયા હતા. પછી હું અહીં પૂછવા આવ્યો કે મેડમ જીએન્સ કરીને છે ફર્સ્ટમાં સીમાં, બરાબર, ફર્સ્ટ સીમાં છે ક્લાસમાં, આમાં જાવિયા, બરાબર. એટલે મેડમને મેં પૂછ્યું તો એ મેડમે એમના જીએન્સના મેડમને ફોન કર્યો કે ભાઈ જીએન્સને રોકાવાનું છે એક્સ્ટ્રા ક્લાસમાં. એટલે કે હા, એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકાવાનું છે. એટલે મને કે ભાઈ તમે જઈ શકો છો. હા, સવારે વાત થઈ હતી ને વાલી યાર, પેરેન્ટ્સ સાથે મારે વાત થઈ ગયેલી હતી કે ભાઈ ભાવેશભાઈ, મને એને કીધું હતું સાહેબે કે સવારે 1 વાગે, બપોરે 1 વાગે છૂટશે, તમે ના લઈ આવતા. મધ્યમ વર્ગીય પરિવારો માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાન સમાન બન્યો છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતના સમાચાર બાદ સિવિલ તથા સત્તાધીશોએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલમાં 22 મહિનામાં 10,695 પ્રસૂતિ થઈ હતી અને જેની સાથે બાળ મૃત્યુ દર નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્ષ 2024 અને 25માં 10,598 બાળકોના જન્મ થયા હતા અને 229 બાળકોના મૃત્યુ થયા હતા. આજના સમયમાં પ્રસૂતિ માટે લોકો ખાનગી હોસ્પિટલોનો ખર્ચાળ વિકલ્પ અપનાવે છે, પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલનો ગાયનેકોલોજી વિભાગ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની રહ્યો છે. જુનાગઢનો આ ગાયનેક વિભાગ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોવાનું જણાવતા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં માત્ર જુનાગઢના જ નહીં પરંતુ અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી પણ સગર્ભા મહિલાઓ પ્રસૂતિ માટે આવે છે અને મહિલાઓની સાર સંભાળની સાથે સાથે નવજાત શિશુની પણ સુંદર સંભાળ આ ગાયનેક વિભાગમાં લેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 જેટલી ડિલિવરી કરાવવામાં આવે છે, જેમાં નોર્મલ ડિલિવરી તદુપરાંત સિઝેરિયન સેક્શન પણ કરાવવામાં આવે છે. જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લાના દર્દીઓ અત્રે સારવાર અર્થે તથા ડિલિવરી કરાવવા માટે આવતા હોય છે. છેલ્લા 22 મહિનામાં કુલ 10,695 જેટલી ડિલિવરી ગાયનેક વિભાગ દ્વારા કરાવવામાં આવેલ છે. આ સેવાઓ દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ પૂરી પાડવામાં આવે છે. ગાયનેક વિભાગની ટીમ દ્વારા ગુણવત્તાસભર સારવાર તથા કુલ 12 જેટલા અલગ અલગ ઓપરેશન પણ કરવામાં આવે છે. વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગાયનેક વિભાગનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ હતું તથા લક્ષ્ય અંતર્ગત સારી ગુણવત્તા માટે 94% સ્કોર સાથેનું સર્ટિફિકેટ પણ જુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગને મળેલ છે. અત્રે આપવામાં આવતી તમામ સારવાર ગુણવત્તાસભર તથા નિઃશુલ્ક હોય છે અને તે માટે મારી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગાયનેક વિભાગમાં ખૂબ જ સારી સારવાર, સહિષ્ણુતાપૂર્વકની સારવાર આપવામાં આવે છે. તમામ લોકોને તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898030489955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. લોકાર્પણ પહેલા જ નરસિંહ સરોવરની લાઇટો બંધ થતા તળાવ ફરતે અંધારપટ છવાયો હતો. જુનાગઢની મધ્ય આવેલું નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. 4 વર્ષથી ચાલી રહેલું કામ હજુ પૂરું તો નથી થયું અને તેનું ઉદ્ઘાટન ક્યારે થશે તે પણ હજુ નક્કી નથી. તેવામાં છેલ્લા 3-4 દિવસથી સરોવરને ફરતે ફિટ કરવામાં આવેલી લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રે રિંગ રોડ ઉપર અંધારા છવાય છે. નરસિંહ મહેતા સરોવરને અમદાવાદના કાંકરિયા તળાવની માફક ડેવલપ કરવાની કામગીરી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ જ્યારથી કામગીરી શરૂ થયેલ છે ત્યારથી કામગીરીને લઈને અનેક વિવાદો સર્જાતા આવ્યા છે. શરૂઆતમાં તળાવમાંથી લાખો રૂપિયાની માટી કાઢીને કરોડો રૂપિયાની માટી બહારથી લાવીને પુરાણ કરવામાં આવ્યું હતું. બાદમાં કામ નબળું થતું હોવાની બૂમ ઉઠી હતી, તો બીજી તરફ કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની રાવ ઉઠી હતી. આવા અનેક વિવાદોથી ઘેરાયેલી સરોવરમાં કામગીરીમાં આજે વધુ એક મોરપીંચ ઉમેરાયું છે. સરોવરને ફરતે રિંગ રોડ ઉપર લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેમજ રોડની બાજુમાં ડેકોરેટિવ પોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં વીજળી ગુલ થઈ ગયેલ છે. અમુક લોકોનું કહેવું છે કે PGVCLની બિલ નહીં ભરવાની લાઇટ કાપી નાખવામાં આવી છે, પરંતુ આ મામલે મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાના અધિકારી હાજાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરોવરની લાઇટિંગ વ્યવસ્થા હાલ એજન્સી મારફત ચાલી રહી છે અને આગામી 5 વર્ષ સુધી તેના મેન્ટેનન્સ અને લાઇટિંગ પૂરી પાડવાની જવાબદારી તેમની છે. મીટર બળી ગયું હોવાથી લાઇટ ગુલ થયેલ હોવાનું તેમને જાણવા મળ્યું છે. કૃષિ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરના વિવિધ 10 જેટલા સંશોધન ક્ષેત્રોને જોડીને કૃષિ યુનિવર્સિટી અભ્યાસ અને સંશોધનમાં કૃષિકારો અને આ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે વિદ્યાધામ બની રહ્યું છે. તો સાયન્સ, કોમર્સ, તબીબી, આર્ટ્સ, ઇતિહાસ, ભાષાઓ, ગ્રામ સેવા જેવા અનેક વિષયોમાં જુનાગઢ
ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 150થી વધુ કોલેજોમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ રસ અને રુચિને અનુરૂપ અભ્યાસ પ્રવાહમાં ભણવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અનેક તકોનું પ્રદાન કરે છે. આજે વાત કરવી છે એક એવા વિદ્યાર્થીની કે જેમણે માંગરોળ શારદાગ્રામ સ્થિત BRS કોલેજમાં અભ્યાસ કરી ગ્રામ સેવાની સ્થાનક પદવી મેળવી છે. શંભુ મકવાણા એક એવું વ્યક્તિત્વ છે કે જે કચ્છ જિલ્લાના નાના એવા ગામનો જુવાન છોકરો છે, જે મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી. આ શંભુ આમ તો શાંત સ્વભાવ, ધીર ગંભીર, કામ પ્રત્યેનો અતૂટ લગાવ, જેના કારણે તેની સફળતામાં અનેરો વધારો થયેલ. હવે વાત કરવી છે તેની સફળતાની. આ શંભુ BRS કર્યા બાદ વતનમાં જઈ દાડમની ખેતી વિશે શિક્ષણ તો મેળવેલું જ હતું. કચ્છ અને હળવદ વિસ્તારમાં દાડમની ખેતી કરતા ખેડૂતોનો સંપર્ક કર્યો અને તેના વિશે સમજાવટ આપી. ત્યારબાદ ધીરે ધીરે તેની કન્સલ્ટન્સી ચાલુ કરી અને આજે આ શંભુ 150થી વધુ દાડમની ખેતી કરતા ખેડૂતોને દાડમના વૃક્ષોની માવજત અને ઉત્પાદિત પાકના માર્કેટિંગની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપે છે. પહેલો નંબર આવે છે આ સડલા ગામમાં દાડમમાં એવી ખેતીમાં. તમે વિઝિટ કરવા આવો હો, બહુ અમને ખુશ છે. હો, કેવો માલ લાગો? માલ બહુ સારો લાગ્યો હો અને ચોખ્ખો માલ છે. છતાં પણ અમને સંતોષ છે કે વિઝિટ કરવા આવે. અને દાડમના એક છોડવે 150 રૂપિયાથી 160 રૂપિયાનો ખર્ચો છે. 150 થી 160 રૂપિયામાં ખર્ચો છે. અને દાડમ ઉતરશે એક છોડવે 2020 રૂપિયામાં. 2020 રૂપિયા એક છોડવો 2020 રૂપિયાનો પડશે. સરસ, બહુ સારું, બહુ ઉત્પાદન સારું. સરકડિયા હનુમાનજી મંદિરની જમીન વિવાદનો અંત આવ્યો છે. મજેવડી ગામે મંદિરના મહંત હરિદાસ બાપુની જમીન આવી છે. આ જમીન મુદ્દે છેલ્લા ઘણા વર્ષથી વિવાદ સર્જાયો હતો. મજેવડી ગામના નરેન્દ્ર રાદડિયા અને સરકડિયા હનુમાનજી મંદિરના મહંત જમીન મુદ્દે સામે આવી ગયા હતા. જમીન હાલના મહંત હરિદાસ બાપુ દ્વારા ખરીદ કરી અને લેખિત પણ બાહેંધરી આપવામાં આવી હતી. હાલ મજેવડી જમીન મુદ્દે સમાધાન થઈ જતા સેવકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મારું નામ હરિદાસ ગુરુ રાઘવદાસજી મહારાજ છે. સરકડિયા હનુમાનજી મંદિરે સેવા પૂજા કરું છું और રહું છું. मजूरी जमीन नरेंद्रभाई मम्मी में दस्तावेज હતું. એ जमीन पहले भी बेचा था, हमें राखेल थी, कब्जा हमारे पे હતું. और अटने भी दोबारा से जो विवाद था ये खत्म થઈ ગયા. अटने भी हमें नरेंद्रभाई और हमें और अमुक हमारा सेवकगण બધે સાથે મિલીને ચર્ચા કરીને જો વિવાદ હતા એ ખતમ થઈ ગયું. ખતમ કરી દીધા. નરેન્દ્રભાઈને પૈસા દઈને નરેન્દ્રભાઈ દસ્તાવેજ કરી દે એટલા બાત. और कब्जा हमारे पैसे कब्जा में ले લીધી છે. और જેટલા વિવાદ હતો એ બધે પૂર્ણ થઈ ગયા છે. મેં કોઈ બાદ વિવાદ હવે મજૂરી જમીન મેં નથી. समझौती करार कोई करेला? हाँ, समझौती करार અમે કાગજ બનાવી લીધા છે, કરી લીધા છે. और पहले भी हमारा जमीन हटागत હતું, सोगंदनामा છે. और समझौती करार भी હતા. એ બધે કાગજ ચાલુ છે. પહેલે બી પૈસા દીધું હતું. 98 લાખ રૂપિયા આપ્યા છીએ. આ જેવી રીતે એને જરૂરી પડશે જો જમીનની ભાવ અમે લોકો નક્કી કર્યા છે પૈસા આપવાનું રહે, પૈસા અમે દેવું. નરેન્દ્રભાઈ દસ્તાવેજ કરી દે. બચી દસ્તાવેજ પહેલે નરેન્દ્રભાઈ મમ્મી નામની હતા અને 6 જણા જો એ કર્યું છે એ બધે દસ્તાવેજ કરી નામ કમી કરાવી લે. એ બધે નરેન્દ્રભાઈ આપનો ઉપર જિમ્મેવારી લીધા છે. तो अगर जो लिखान से इन्हें मुताबिक ही चलसे और हमें चलसू तो कोई भी बात रहे नहीं. एमें कोई दोनों में डाव ढोलो करसू तो एमें फिर कानूनी कार्रवाई रहे. जय श्री सीताराम. જાતિગત અપમાનના આરોપ બાદ ચોકી ગામ બંધ રહ્યું હતું. કમોસમી વરસાદને લઈને થયેલા નુકસાનના રાહત પેકેજના ફોર્મ ભરવા બાબતે ચોકી ગામમાં પૂર્વ સરપંચ અને VC વચ્ચે પૈસા લેવાની બાબતે બોલાચાલી થતા બંને વચ્ચે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગામ લોકોએ બંધ પાડી પૂર્વ સરપંચ સામે ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાની રજૂઆત કરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કેતન સોલંકીએ ભીખાભાઈ કોટડિયા સામે જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભીખાભાઈ કોટડિયાએ કેતન સોલંકી અને તેમના પરિવાર સામે પોતાને માર માર્યાની અને ગાળો આપી ફરિયાદ નોંધાવી હતી. હું ત્યાં VCAની ફરજમાં કામ કરું છું. 23 તારીખે 5 વાગે હું આપણે સહાયના જે ફોર્મ ચાલુ છે ફોર્મ ભરતો હતો. ત્યાં અમારા ચોકી સોરઠના સરપંચના ફાધર ઇન લો મતલબ સસરા
ત્યાં આવીને એમને મારી સાથે માથાકૂટ કરેલી છે, મને ઢોરમાર માર્યો છે અને અમારી કાસ્ટ જે શિડ્યુલ કાસ્ટથી હું બિલોંગ કરું છું કાસ્ટ વિશે અપશબ્દ બોલેલા છે. એ લોકો મને ત્યાં પાણી બી નથી પીવા દેતા, એમ કહે છે કે તમારા ઘરેથી પાણીની બોટલ લઈ આવી, અને એ લોકોએ મને ઢોરમાર મારેલો છે. તેથી મેં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 100 નંબરની ગાડી બોલાવી અને એમના વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે. અને હાલમાં હું જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું. અને એ જે ભાઈ છે જે ચોકી સોરઠના સરપંચના સસરા છે એ બીજેપીની પોલિટિકલ વર્ગ ધરાવે છે, બરાબર. અને એમની ઉપર અવારનવાર કેસ કરેલા છે. એ બુટલેગર પણ છે, એમની ઉપર ઘણા બધા કેસ પણ ચાલુ છે, પણ બીજેપીની પોલિટિકલ વર્ગના કારણે એના ઉપર કોઈ પણ એક્શન લેતા નથી. મારા ઉપર જે 100 રૂપિયા લેવાનો આક્ષેપ છે એ તમે ગ્રામજનોને પૂછી શકો છો. મારો ત્યાં ફોર્મ ભરવાનો ટાઈમિંગ 10 થી 6 વાગ્યાનો છે. એ ટાઈમ દોરાન મેં કોઈ પાસેથી એક પણ રૂપિયો લીધેલો નથી. જેનો અમારી પાસે પરિપત્ર હતો જેના લીધે અમે એક પણ રૂપિયો લીધેલો નથી. હા, એમના સીસીટીવી તમે કેમેરા ચેક કરી શકો છો. તે લાઇનમાં જે લોકો આવેલા છે એ લોકો આવીને નીકળી ગયા છે, કોઈ પણ મને 1 રૂપિયો આપેલો નથી. ના, અમે કોઈ પણ જણાએ એમના ઉપર અટેક નથી કરેલો. મારા મમ્મી પપ્પા અને મારા મોટા ભાઈ તે આવ્યા છે એ ખાલી ને ખાલી મારા બચાવ માટે આવેલા હતા, અને જે એમને મારો બચાવ કરેલો હતો. અને અમે એમને એ બી કીધેલું છે કે ભાઈ તમે અહીંયા બેસો, અમે પોલીસમાં ફોન કરેલો છે, ગાડી આવે છે ત્યાં સુધી તમારે અહીંયા બેસવું પડશે. એ ભાઈ મને મારીને ભાગી જવાની તૈયારીમાં હતા, પણ મારા મોટા ભાઈ અને મારા પપ્પાએ એમને પકડીને રાખેલા હતા. કેતનભાઈ મોહનભાઈ સોલંકી જેઓ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હોય, આ સમય દરમિયાન તેમના જ ગામના રહેવાસી ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા તેઓ સહાયના ફોર્મ ભરવા બાબતે ગ્રામ પંચાયત ખાતે આવેલ. આ સમય દરમિયાન તેઓ બંને વચ્ચે સહાયના ફોર્મ ભરવા બાબતે પૈસા લેતા હોય તેવી રકઝક થતાં બંને ફરિયાદી તથા આરોપીઓ એકબીજાને મારામારી કરેલ. અને જે આરોપી ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા છે તેઓએ આ કેતનભાઈને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને સામે પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ પણ આ બાબતે રાયોટિંગનો ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, અને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે. જે 863/25 નંબરનો ગુનો છે તેમાં BNSની કલમ 115(2), 296(b) તથા એટ્રોસિટી એક્ટની કલમ 31RS તથા 325 મુજબનો ગુનો નોંધાયેલો છે. જ્યારે સામા પક્ષે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભીખાભાઈ દ્વારા તેમાં 115(2), 296(b), 351(3), 189(2), 191(2) તથા 190 મુજબની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલ છે. ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ ફેલાયો છે. ધોરાજીના અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં આગલા દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબી કતારો લગાવીને આવે છે. આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા કરવામાં આવે છે. ખેડૂતો હેરાન થયા બાદ બીજા દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે, અને ત્યારબાદ નાફેડના વેર હાઉસ ખાતે ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય છે. ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ ત્યાં 5 ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, અને ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કારણ વગર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. અમે મગફળી ભરીને આવેલા છીએ, કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે, અને મંડળીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે. તે મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે, અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું? મંડળીવાળાને શું કરવું? એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને. પ્રશ્ન એ છે. તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે, તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે, તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે. અને સરકારશ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા, અને થોડા જાજુ ગમે એવો હોય તો કમોસમી વરસાદની હિસાબે થોડીક તકલીફ થઈ છે, તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે, ખેડૂતને હેરાન ન કરે, એવી બધી માંગણી છે અમારી. અને ખોટા ખેડૂતને હેરાન ન કરો, અને થોડા જાજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને 1% ખાલી 4%ની જગ્યાએ 5 માથે 2 પોઈન્ટ હોય તો એ નથી અકાવતા. એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનો આખી વાત એ છે. અને ગોડાઉન નથી જે એને મંડળીવાળાને પાછી જે ગાડીઓ આવે એટલે એ ખેડૂત ઉપર પ્રેશર આપે છે વધારે,
એટલે એ લોકો શું કરે? અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે. પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું મજૂર લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા. એટલે અમારે ત્યાં તમને કહું ખેડૂત હેરાન થાય છે. સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી. જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેર હાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા. ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર, અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી. છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે. અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી એમણે ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે. તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી. પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન કેન પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો. અને સરકારશ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોને વારે આવે. કેશોદમાં હત્યાનો પ્રયાસ કરનારા 4 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારમાં ફરિયાદી અને આરોપી વચ્ચે ફટાકડા ફોડવાને લઈ માથાકૂટ થઈ હતી. આરોપીઓએ ફરિયાદી અને શાળા બનેવી ઉપર છરી, લાકડી, પથ્થરોના ઘા કરી હિચકારી હુમલો કર્યો હતો. હુમલાની ઘટનામાં પોલીસે સોયબ આમદભાઈ જેઠવાની ફરિયાદના આધારે આરોપી અયાન ઉર્ફે સૂર્યા અલારખાભાઈ જેઠવા, અતિક અલારખાભાઈ જેઠવા, અલારખા ઉર્ફે રખુ જમાલભાઈ જેઠવા, ક્રિશ હુસેનભાઈ મહિડા, આરિફ રજાકભાઈ ખાટકી એમ મળી 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે 5 આરોપીઓ પૈકી 4ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 21/10/2025 રોજ કેશોદ ટાઉન ખાતે દિવાળીના તહેવારોમાં એક ફરિયાદી ઘાંચી સમાજના છે, જેમાં સોયદ અહમદ જેઠવા અને તેના બનેવી, તેઓ બંને ત્યાં મોવાણા દરવાજા પાસે ઘાંચી સમાજની વાડી ત્યાં છે, ત્યાં એ લોકો ઊભા હતા. એ દરમિયાન ફટાકડા ફોડવા બાબતમાં બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં તેઓએ આરોપી અયાન ઉર્ફે સૂર્યાભાઈ અલારખભાઈ જેઠવા, અતિક અલારખા જેઠવા, અલારખાભાઈ રઘુભાઈ જમાલભાઈ જેઠવા અને રજાક ઉર્ફે ક્રિશ ઉર્ફે પાંચીઓ હુસેનભાઈ મૈડા, તેઓ તમામ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવા અને 5મા અલારખા રખુ, એ 5 વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં તેઓએ ફટાકડા ફોડવા બાબતમાં તેઓને છરી તેમજ કાંટા વડે ઈજા કરવામાં આવેલી હતી. એ ઈજા ગંભીર હતી, જેમાં કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આજરોજ ઉપરોક્ત 5 આરોપીઓ પૈકી અયાન, અતિક, અલારખાભાઈ અને રજાક એ 4ની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે અને આગળની તપાસ હાથ ધરેલી છે. આજરોજ આરોપીને અટક કરવામાં આવેલો, જે જગ્યાએ બનાવ બનેલો હતો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. આરોપી અલારખા છે, એમના અયાન અને અતિક છે, બંનેના દીકરા જ છે અને અગાઉ અયાન વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કુલ જુદા જુદા 11 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન, જુગાર અને મારામારીના છે. એ જ રીતે અતિક વિરુદ્ધ પણ 20 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, તેમાં પણ મોટા મુખ્યત્વે કેશોદ, વંથલી વગેરે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. એ પણ મોટા ભાગે પ્રોહિબિશન, જુગાર અને મારામારીના ગુના દાખલ થયેલા છે. તેઓ મુખ્યત્વે મજૂરી કામ અને મચ્છીમારીને એવો કામગીરી કરે છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ સહિત સોરઠમાં શાકભાજીના ભાવમાં ડબલ ભડકો.
બેરોજગારી મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા અવાજ ઉઠાવી ફરી સક્રિય થતા જવાહર ચાવડા. લોકાર્પણ પહેલા જ નરસિંહ સરોવરની લાઇટો બંધ થતા તળાવ ફરતે અંધારપટ. અને જાતિગત અપમાનના આરોપ બાદ ચોકી ગામ રહ્યું બંધ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.